ભાવથી સુખદેવજી મહારાજ કથા કહેતા હતા અને ભાવથી રાજા પરીક્ષિત કથા સાંભળતા હતા. આ કથા છે હો. કેવું સારું ગમારા પરિવારે કથા બેસાડી. ભલે હાથની કથા હાલે, હાવું હચવાય, છોકરા હચવાય ખરા. એવું નથી ને? અને 8 દિવસ છે ને આપણે આ કયો વાર છે? કાંઈક તમે જવાબ દેજો. ગુરુવાર છે ને? આપણી કથા ક્યાં વારે પૂરી થાય? બુધવારે. બુધવાર સુધી બધાએ આનંદમાં જ રહેવાનું. કોઈ કાળીજીરી ખાઈને બેઠા ને એવું મોટું રાખવાનું જ નથી. આનંદમાં જ. આ અવસર બીજી વાર આનંદ પાછો નહીં આવે. આવશે આપણે માતાજીને ભાગવત ભગવાન દ્વારકાનાથને પ્રાર્થના કરી પોરત પાછી કથા થાય બીજી. પણ થયું, થશે અને થઈ ગયું, ત્રણેયમાં બહુ ઝાઝી વાર છે. હે फिर कब मिलेंगे कहां मिलेंगे वो तो માતાજીના હાથની વાત છે. માટે આનંદમાં રહ્યો, આનંદથી કથા સાંભળો, પણ વાતો નહીં. આખી કથાનો પ્રાસ તૂટી જાય. અને મેં પેલા કીધું અહીં કોઈ મહેમાન નથી, બધાય માતાજીના અને ભગવાનના દીકરા છે, માટે કોઈની જગ્યા રાખતા જ નહીં. જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાની છૂટ. 7 દિવસ સુધી સખી સહેલી હો તમે તમારે ગમે ને બેસી જાય, મુંજાતા નહીં. વાહનની શરણમાં સુખજી મહારાજ સૌનકજી મહારાજને કહે છે કે જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેતા હતા ત્યારે પરીક્ષિત રાજા ભાવથી કથા સાંભળતા હતા. ત્યારે સ્વર્ગના રાજા ઇન્દ્રને એમ થયું કે આ ભાવથી આટલી કથા સાંભળે છે અને આને ભગવાન દર્શન આપશે અને મારી સ્વર્ગની ગાદી માંગી લેશે તો આ ગાદી માટે થઈને પહેલેથી તકલીફ છે. આજથી છે એવું નથી. ગાદીની તકલીફ પહેલેથી ચાલી આવે છે. ત્યારે સ્વર્ગ રાજા ઇન્દ્ર અમૃત લઈ અને ગંગા કિનારે જ્યાં કથા ચાલતી હતી ત્યાં સુખદેવજી મહારાજ પાસે આવ્યા અને સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. સુખદેવજી મહારાજે કીધું કે દેવો ક્યારેય સ્વાર્થ વિના નમે નહીં. તારામાં સ્વાર્થ શું છે બોલ? બાપજી મારો કોઈ સ્વાર્થ નથી, પણ હું આ અમૃત લઈને આવ્યો છું. આ પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે કે 7મે દિવસે તેને તક્ષક નામનો સર્પ દંશ કરશે, એનું મૃત્યુ થશે. આ અમૃત એને આપી દો એટલે એને મૃત્યુ ન થાય. સુખદેવજી મહારાજે વિચાર કર્યો, અમૃત ઇન્દ્ર લઈને આવ્યો છે, પીવાનું છે કે નથી પીવાનું એ પરીક્ષિતને જ જોવાનું છે. હું તો એક દલાલી થયો, વચ્ચે પડ્યો, ટપાલી જેવું મારું કામ. તો પેલા મારે એને પૂછવું તો પડે ને પરીક્ષિતને પીવું છે કે નહીં. ત્યારે પરીક્ષિત રાજાને પૂછ્યું, હે રાજન, તારે આ અમૃત પીવું છે કે નહીં? ત્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને કીધું કે બાપજી આપનો મત શું છે? ત્યારે કીધું કે સાંભળ, આજે ઇન્દ્ર અમૃત લઈ આવ્યો છે, એ તને લાંબી આયુષ્ય આપશે અને આ કથા રૂપી જે અમૃત છે, ભાગવત રૂપી જે અમૃત છે, તારી 71 પેઢીને તારી દેશે અને તારું દિવ્ય જીવન બનાવી દેશે. હવે તારે નક્કી કરવાનું શું કરવું છે કે નહીં.
ભાગવત રૂપી કથા છે, આ કથા રૂપી અમૃત છે. ઈ તું પીશ તો તારી 71 પેઢીનો ઉદ્ધાર થશે. ભાગવત કેટલી પેઢીનો ઉદ્ધાર કરે છે? 71 પેઢીનો. પછી અહીંયા ફોટા આવ્યા હોય તો ભલે, નો આવ્યા હોય તો ભલે, કોઈ મનમાં કઈ રાખવાનું જ નહીં. ભાગવતજીનું મહાત્મ્ય એ કહે છે કે શ્રીમદ ભાગવત 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. ખાલી 1 પેઢી નહીં, 5 પેઢી નહીં, 7 પેઢી નહીં, 71 પેઢીનો તારી દે છે. અને તને દિવ્ય જીવન તારું બનાવી દેશે. ભગવાન કૃષ્ણનું લોક તને મળશે. ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન તને થશે. મોક્ષ આપી દેશે તને. પરીક્ષિત રાજાએ કીધું, બાપજી મારે કથા રૂપી અમૃત પીવું છે. ત્યારે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતનો આવો જવાબ સાંભળી અને સુખદેવજી મહારાજે ઇન્દ્રને કીધું કે ક્યાં તારું સામાન્ય અમૃત અને ક્યાં મારું કથા રૂપી અમૃત? બાપજી, આ માણસને અમર બનાવે એને તમે સામાન્ય અમૃત કહો છો? ત્યારે સુખદેવજી મહારાજ બહુ બોલ્યા છે. સુતવાચ ક્વ સુતા ક કથા લોકે ક્વ કાચ ક મણિર્મહા બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાંજહાસ તદા દેવાંજહાસ. હે ઇન્દ્ર, તારું સામાન્ય અમૃત છે. તારું આ અમૃત તો ખાલી માણસને અમર બનાવી દે ને, પણ આ ભાગવત રૂપી અમૃત છે એ તારી 71 પેઢીનો ઉદ્ધાર કરી દે છે. ઇન્દ્રને વિશ્વાસ ન આવ્યો એટલે સ્વર્ગમાંથી સોનાના ત્રાજવા મંગાવ્યા. બ્રહ્મલોકમાંથી સ્વર્ગની સંપત્તિ બધી ભેગી કરી. ત્રાજવા હોય એમાં 2 પલ્લા હોય ને, 2 બાજુ જોખવાનું આવે ને. એક બાજુ આખી સ્વર્ગની સંપત્તિ મૂકી અને બીજી બાજુ ભાગવતજીનો ખાલી 1 શ્લોક લીધો. 1 જ શ્લોક. હવે 1 શ્લોક બીજા પલ્લામાં મૂક્યો ને 1 પલ્લાની અંદર સ્વર્ગની સંપત્તિ મૂકી. સ્વર્ગની સંપત્તિ વાળું જે પલ્લું હતું એ હલકું રહ્યું અને ભાગવતનો શ્લોક હતો એ પલ્લું વજનદાર રહ્યું, નીચે રહ્યું. જો આના 1 શ્લોક પાસે સ્વર્ગની સંપત્તિ ટૂંકી પડે તો બીજા શું કહેવાય? સામાન્ય અમૃત કહેવાય જ નહીં. 1 શ્લોકની અંદર આટલી તાકાત છે. આ મોક્ષ અપાવી દે છે. જન્મ મરણનો ફેરો ટાળી દે છે ભાગવત છે. હે ઋષિમુનિઓ, એક વખત સુંદર મજાનો ઇતિહાસ કહું છું, તમને સાંભળો. કે આ ભાગવતની કથા છે એ સુતેલાને જગાડે છે અને ગઈઢાઓ એને યુવાન પણ બનાવે છે. બાપજી, સુતેલાને જગાડે? હા. અરે પાપી હોય, ચોરી કરવા વાળો હોય, લૂંટ કરતો હોય, ગૌ હત્યારો હોય, બ્રહ્મ હત્યારો હોય, સ્ત્રી હત્યારો હોય, એને પણ ભાગવત મોક્ષ આપે છે. આ કઈ રીતે બન્યું? આ કઈ રીતે બને તે મને કહો. સાંભળો ઋષિ કુમારો. એક વખત નારદ મુનિ ફરતા 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 બધે યાત્રા કરવા નીકળ્યા. યાત્રા કરી ગોકુળ, મથુરા, વ્રજ, વૃંદાવન બધી યાત્રા કરી. એમાં બરોબર એક દ્રશ્ય વૃંદાવનની અંદર એને જોયું. એક સ્ત્રી છે, એના ખોળામાં 2 પુરુષ છે અને બેઠી બેઠી આ સ્ત્રી આંખમાં આંસુ પાડે છે, રડે છે. નારદ મુનિ આ દ્રશ્ય જોયું અને નારદ મુનિ સંત છે.
બીજાનું દુઃખ જોવે અને પોતાને દુઃખ થાય તેને સંત કહેવાય, એને સાધુ કહેવાય, એને મહાપુરુષ કહેવાય. અને બીજાને સુખી જોઈ અને પોતાને દુઃખ થાય આને બાવા કહેવાય. સંત, મહાપુરુષ, સાધુમાં અને બાવામાં આટલો તફાવત છે. કલિકાલની અંદર ઘરે ઘરે બાવા છે, બીજાને છેતરી જાય, ખોટું કરી જાય, આજ બાવા કહેવાય બીજું કાંઈ. પણ અત્યારે બેનોએ ભગવાન જાણે કેટલી અંધશ્રદ્ધામાં પેલી ભગવો ભાયરો નથી, તરત નહીં માં નથી. ભગવામાં ભગવાન છે, માં ના નથી પાડતો. પણ પેલા જુઓ, તમારે આ બાજુ નરસિંહભાઈ નીકળ્યું ન નીકળ્યું મને ખબર નથી, પણ 5-6 વર્ષ પહેલા અમારે આ ડિસ્ટ્રિક્ટમાં એવું નીકળ્યું હતું કે ઘરે ઘરે ધોતિયું જબોન પહેરીને આવે અને એમ કે તમારું જે સોનું હોય ને એ આપો, તમને ડબલ કરીને અમે આપી દે. અને આવે ક્યારે ખબર કે પુરુષો ઘરે ન હોય ને ભાઈઓ ઘરે ન હોય ને એવા સમયથી આવે. અને બહેનો પાસે એવી મીઠી મીઠી વાતો કરે, કારણ કે બહેનોનું હૃદય છે ને કોમળ હોય, તરત જ ભોળવાઈ જાય. બહેનોના 5 વખાણ કરો ને એટલે પૂરું, પીગળી જાય. એમ ભાગવત કહેજો, હું નથી કહેતો. એવી વાતો કરે, એવા ભોળવી દે. પછી એમ કે તમારું હોનું હોય આપો, તમને ડબલ કરીને અમે આપી દઈશું. બેનો છેતરાઈ જાય, જેટલું હોય ને એટલું બધું આપી દે. 2 તોલા, 5 તોલા, 15 તોલા, કિલો જે હોય તે, ફૂલની પાકડી એ આપી દે. 5 દી જાય, 10 દી જાય, પછી અમને ફોન આવે, કોલા ગયા લઈને, હવે ગયા જય સિયારામ. પણ આ એટલો વિચાર નથી કરતા કે જો એને સોનું ડબલ કરતા આવડતું હોય તો તમારી ઘરે આવે જ શું કામે? એનું નોક ડબલ કરી લઈએ તો તમારી ઘરે આવે શું કામે? તમારું દુઃખ લેતા એને આવડતું હોય તો તમારે અહીંયા શું કામે માંગવા આવે? તમારી ઘરે શું કામે ત્યાં આવે છે? આવી ખોટી અંધશ્રદ્ધામાં ન પડતા. ભાગવત કથા છે ને એ આપણું આખું જીવન ચરિત્ર ઉપર છે. સંસારના પ્રશ્ન આમાં સોલ્વ થાય છે, આર્થિક પ્રશ્ન સોલ્વ થાય છે, વ્યવહારિક પ્રશ્ન ભાગવતની અંદર સોલ્વ થાય છે. ભાગવત છે માણસને મરતા શીખડાવે છે અને રામાયણ છે માણસને જીવતા શીખડાવે છે. પરીક્ષિત રાજાનું મૃત્યુ કઈ રીતે થયું? સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મરતા શીખડાવ્યું છે. આ ઋષિ કુમારોને કહે છે કે નારદ મુનિએ વૃંદાવનની અંદર એક દ્રશ્ય જોયું. નારદ મુનિ સંત છે. સંત ક્યારેક જ થાય, સાધુ ક્યારેક જ થાય, મહાપુરુષ ક્યારેક જ થાય, પણ બાબા ગમે ત્યારે થાય. ઘરની અંદર આપણે 8 દી હંજવારી નો કાઢે એટલે શું થાય? થાય કે ન થાય? હે, કોઈ માણસ કામ ન કરતો હોય તો હું કે કામ નો બાબો કે નો કે. પણ સંત મહાપુરુષ ક્યારેક થાય, બાપ એક વૈષ્ણવ ક્યારેક જ થાય. નારદ મુનિ વૈષ્ણવ છે. 20 ને 9 29 રોજના 29 પાપ મારે ત્યારે એક વૈષ્ણવ થાય. વૈષ્ણવ જંતો તેને કહીએ જે પર પીડા જાણે. હે, પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આવે. આને વૈષ્ણવ કહેવાય. બાપ પોતાનું સુખ બીજાને આપી દે, બીજાનું દુઃખ પોતે લઈ લે અને સંત કહેવાય. અમરેલી જિલ્લાનો દાખલો છે ને સંત મૂળદાસ. કેટલા એવા દાખલા છે કે જેને પોતાની જિંદગી આખી ઓળમાં મૂકી દીધી બીજાના દુઃખ માટે થઈને. ઈ સંત મહાપુરુષ સાધુ કહેવાય. તો આ નારદ મુનિએ આ દ્રશ્ય જોયું અને નારદ મુનિએ આ સ્ત્રીને, આ કન્યાને પૂછ્યું કે હે માતા, તમે કોણ છો? દીકરી રડે છે, આંખમાં આંસુ પાડે છે.
પણ કઈ જવાબ નથી આપતી. હે માતા, આપ કોણ છો? વધારે રડવા લાગી. હે સ્ત્રી, તમે કોણ છો? કઈ બોલી નહીં, વધારે રડી. ત્યારે નારદ મુનિ છેલ્લે બોલ્યા, હે પુત્રી, હે દીકરી, તું કોણ છો બેટા? અને જ્યારે દીકરી શબ્દ વાપરો ને ત્યારે આમ કન્યા હતી બોલી, બાપજી, તમે મને દીકરી કીધી છો, તમે મારા પિતા થયા, મારું દુઃખ દૂર કરવું પડશે તમારે, કારણ કે દીકરીનું દુઃખ જાણે તો બાપ અને બાપનું દુઃખ જાણે તો દીકરી, બે મહાન પાત્ર છે. દીકરી સિવાય કોઈ બાપનું દુઃખ ન જાણે. પિતાને દુઃખ હોય ને ત્યારે દીકરીને ખૂબ દુઃખ થાય, અને જ્યારે એ દીકરી વિદાય થતી હોય ને ત્યારે એ દીકરીના પિતા પોક મૂકીને રમતા હોય, આંખમાં આંસુ પડતા હોય. દળ દળ આંખમાં આંસુ પાડતા હોય. કદાચ 5 દીકરીઓ હોય અને એક ને એક દીકરો હોય, અને આ દીકરો કદાચ યુવાન થયો હોય, 20 વર્ષનો 25 વર્ષનો કંદરતો થયો હોય, અને કદાચ આ દીકરાનો અઘટિત બનાવ બને, અને જ્યારે એના પિતા એ દીકરાને વિદાય કરતા હોય ને તો બાપની આંખમાં આંસુ ન પડે એવો દાખલો હોય. પણ કોઈ પિતા એવા ન હોય કે પોતાની 20 વર્ષની લાડલી સાસરે જાતી હોય અને એ દીકરીને જ્યારે દુઃખ પડે અને એના બાપની આંખમાં આંસુ ન પડે એવો દાખલો ન હોય. આ કન્યા વધારે રડવા લાગી. હે બાપજી, તમે મને પૂછ્યું ને હું કોણ છું એમ, તો સાંભળો. કન્યા હમ ભક્તિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાન કાલ યોગે જરો કાલ યોગે નજર જરો. હે બાપજી, તમે મારું દુઃખ દૂર કરો. હું કોણ છું સાંભળો. હું ભક્તિ છું. કન્યા દીકરી કહે છે હું ભક્તિ છું. તું ભક્તિ? હા બાપજી, હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ છું. ભક્તિ બધાયથી વધારે દ્રવિડમાં હો. જે આચાર્ય છે બધા દ્રવિડમાં થયા. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય બધા દ્રવિડમાં થયા. હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ છું. ત્યાંથી ચાલતી થઈ કર્ણાટકમાં વૃદ્ધિ પામી, યુવાન થઈ. ત્યાંથી ચાલતી થઈ મહારાષ્ટ્રમાં આવી. મહારાષ્ટ્રમાં કશ્ચિન સ્થાને મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ હું ગઈ, અમુક જગ્યાએ ન ગઈ, અને ત્યાંથી આગળ ચાલતી થઈને જ્યાં હું ગુજરાતમાં આવી ત્યાં ગુર્જરે જીર્ણતા ગુર્જરે જીર્ણતા. હે બાપજી, હું ગુજરાતમાં આવી ને ત્યાં હું વૃદ્ધ થઈ ગઈ. પણ હું વૃંદાવનમાં, ગોકુળ, મથુરામાં આવી. મારી સાથે મારા 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. મારા 2 ખોળામાં માથું નાખીને સૂતા છે. આ 2 એ મારા પુત્ર છે. 2 વૃદ્ધ છે. જો ભાગવતમાં કેવી કથા આવી, માં યુવાન અને પુત્ર વૃદ્ધ, દીકરા વૃદ્ધ. ઉલટી ગંગા. નહીતર દીકરા યુવાન હોય અને માં વૃદ્ધ હોય. એની બદલે કથા કઈ આવી, માં યુવાન છે અને દીકરા વૃદ્ધ છે. બાપજી, બ્રજ, વૃંદાવન, ગોકુળ આ બધી હું આવી, મેં યાત્રા કરી.
પણ આ રમણ રેતીમાં આરોટી એટલે હું યુવાન થઈ, પણ મારા બે પુત્ર જ્ઞાન વૈરાગ્ય છે યુવાન નથી. એટલું જ નહીં, પણ મારા ખોળામાં બે માથું નાખીને સુતા, બાકી સુતા જાગૃત થયા નથી. આ મારું દુઃખ છે, મારું દુઃખ દૂર તમે કરો. ત્યારે નારદ મુનિએ કીધું કે હે ભક્તિ, તારા દીકરાને યુવાન બનાવીશ, એટલું જ નહીં જાગૃત પણ કરીશ. જાગૃત કરીને યુવાન બનાવીશ, અને જો આમ ન કરું તો મને કૃષ્ણ પરમાત્માના ચરણની કસમ છે. એક સંતે કસમ ખાધી, એક ભક્તે કસમ ખાધી. જ્ઞાન વૈરાગ્ય ભાઈ સુતા જાગૃત થયા નથી. નારદ મુનિએ 1.25 લાખ મહામંત્રના જપ કર્યા. કયો મહામંત્ર? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ બોલો બધાય. નમો ભગવતે વાસુ. એટલે આ બધા બોલવાનો જ છે. જો આ નહીં બોલે ને તો આજ 2 વાગ્યા સુધી કથા બંધ નથી કરવી. પછી ભલે ઓલી બાજુ મારે આમ ડોરા કાઢે એવું હોય છે તો અહીંયા આમ જોશે જ નહીં બાજુ, બાકી બોલવું તો પડશે. બોલો જે બધાય. ઓમ નમઃ. એક આમ થોડીથી આવે, એક આમ કોળી તરફથી આવે, એમનું આવે. હાય રે બોલો બધાય. બોલો ઓમ નમો ભગવત વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ ભાવશે તાલી પાડી બોલજો. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓ વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ દેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. જય હો શ્રી રાધે. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરિ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. જય હો. વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરે વાસુદેવાય હરે વાસુદેવાય. ઉપર દા છે, મારી ઉપર દા છે, ઉતરતો નથી. આ બધી બપોરે કરતા છે. એ રાખી દો બધા એમનો. ત્યારે બસ હવે આપણે કથામાં ધ્યાન આપો. બાળક ઉપર દા હોય ને એ ઉતરતો ન હોય એટલે વડીલ હોય ને બાજુમાં જ નીકળે એમ કે શું કામ રડસ બેટા, મારી ઉપર દા છે, દા નથી ઉતરતો. એટલે આપણે શું કહીએ, કાઢ દે દેજે રાજા. એટલે બાળક કહે કે હું જઈ ન શકું, કારણ એને મારી માની કસમ દીધી છે. જો હું આ દા ન ઉતારું તો મારી માં મરી જાય. આ કિંમત હોય એને. એટલે આપણે એમ કે ભાઈ એવા કઈ હામ વામ લાગે નહીં, જવા દે, કારણ કે આપણો તો અનુભવ બોલતો હોય.
ધોઈ ન જાય, વધારે રોવે. એટલે આપણે એમ કે છોકરાને કે ભાઈ હવે એને જવા દો, એટલે હું કે હરી ઉપર હરી, હામ ગયા બરી, જા દા કાલ દેજે, બસ. ત્યારે એ બાળક જાય. કસમની કિંમત એને હોય, અને આપણે નો કઈ ખોટું બોલી ધજાવાળા હામ કે હામ કાંઈ પછી નકરું ખોટું બોલે હો. એટલે આપણે એમ કે ભાઈ હજી હમણાં સોગન ખાધા, કસમ ખાધી ધજાવાળાના, અને પાછું એટલી વારમાં તો ખોટું મીંડું બોલવું. એટલે હું કે મેં કઈ આ મંદિર વાળાને ધજા હોય એના તો કસમ ખાધી હતી, એની કસમ જ નથી ખાધી. તો આપણે કે તો કે મેં તો કસમ ધજા વાળી કઈ ખાધી હતી કે રેલવે સ્ટેશનમાં લાલ ને લીલી ધજા લઈ ન ઉભા હોય એની કસમ ખાધી હતી. હવે પૂગો કઈ રીતે એને? નારદ મુનિએ કસમ ખાધી છે, 1.25 લાખ મહામંત્ર બોલે છે, જ્ઞાનમ વૈરાગ્યમ પ્રબુદ્ધતામ, જાયગા નહીં. 1.99 મંત્રના જપ કર્યા, જાયગા નહીં. 1.25 પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, તો એ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી. 1.25 ગાયત્રી મંત્રના જપ કર્યા, જ્ઞાન અને વૈરાગ્ય જાયગા, જાગે અને પાછું પડખું ભરી અને સુઈ ગયા. કાલથી છે ને દોરી ને બાંધી દો. ત્યારે એ ભગવાનની દયા, આમ જો ઉપર પંખા, ફુવારા, કુલર ને 8 દી પૂરા થાય ને ઘરે નહીં ગમે કોઈ, અમને નહીં ગમે. કેવો આમ કૃત્રિમ વરસાદ આવે જો ખરા. વાહ વાહ વાહ, જય હો, બોલો સત્ય માર્ગી જય હો. જ્ઞાન વૈરાગ્ય જાગી, પડખું ભરીને સુઈ ગયા પાછા. નારદ મુનિ વિચાર કરવા લાગ્યા શું કરવું. ત્યાંથી ચાલતા થયા, યમુના કિનારેથી ચાલતા થયા. બધાને પૂછે છે મારે શું કરવું. કોઈ કીધું જપ કરો, કોઈ કીધું તપ કરો, બધું કરી લીધું. નારદ મુનિ ગંગા કિનારે પહોંચ્યા. નારદ મુનિ ચિંતામાં છે. તે ભગવાને 4 કુમારો મોકલા, કારણ કે સંતનું દુઃખ સંત દૂર કરે, આપણા સંસારીનું દુઃખ સંસારી દૂર કરે, ભગતનું દુઃખ ભગત દૂર કરે. નારદ મુનિ ચિંતામાં છે. ચિંતાથી ચતુરાય ઘટે ઘટે જ્ઞાન ગુણ રૂપ, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. જે માણસ સતત ચિંતા કરતો હોય ને, એટલે એનું રૂપ હોય ને એનું રૂપ વયું જાય. જે માણસ સતત ચિંતા કરતા હોય એનું જ્ઞાન હોય, જ્ઞાન વયું જાય. 6 મહિના કોઈ સતત ચિંતા કરે, એની વિદ્વતા હોય એ વહી જાય. ચિંતા રૂપી રોગની કોઈ દવા નથી છે. હે સતત બીમાર રહે, દવાખાને જાય, રિપોર્ટમાં કાંઈ ન આવે, દવા કાંઈ લાગુ ન પડે. કુવા પાસે જાય, એ માતાજી પાસેથી રજા લઈને ચપટી આપે, માતાજી ઉપર બધું જોઈ દે, છતાંય ઘણી વાર કાંઈ ફેર ન પડે. પછી શું કે ભાઈ આને ચિંતા છે, કે આના ચિંતાનો કોઈ દવા છે જ નહીં. ચિંતા બળી અભાગણી, ચિતા ચિંતા સમાન. ચિંતા અને ચિતા બે એક સમાન કીધી છે, પણ તફાવત કેટલો. ચિતા દહતી નિર્જીવ, ચિંતા દહતી સજીવ. એક વિસર્ગ એક મીંડાનો જ ફેર છે. ચની માથે મીંડું લગાડો, વિસર્ગ લગાડો એટલે ચિંતા થાય. એ વિસર્ગને લઈ લ્યો, ઉઠાવી લ્યો એટલે શું થાય? ચિતા. પણ ચિતા દહતી નિર્જીવ. ચિંતા જીવતાને બાળે અને ચિતા મરેલાને બાળે. આટલો તફાવત છે. ચિંતા રૂપી રોગની કોઈ દવા છે જ નહીં.
નારદ મુનિ ચિંતામાં છે, ચિંતા કરવા લાગ્યા. ત્યાં સનત કુમારો ચાર આવ્યા. ભગવાને નીકળા, ચાર મિલે 64 ખીલે, 20 કરે કરજોડ. હરિજન સે હરિજન મિલે, હસે સાથ કરો. ચાર મિલે સંત પાસે, સંત આવે એટલે આનંદમાં આવી ગયા. ચાર મિલે. એક માણસની આંખ કેટલી હોય? એક માણસની આંખ કેટલી હોય? આપણા ગામના ક્યાં કથા કરકે બોલે ઘેર બોલે બોયલા રાખે કે એવું નથી ને. એક માણસની આંખ બે હોય કે છે કોઈ ત્રણ? આમ આનંદમાં રહેજો, હસતા રહેજો. એક માણસની આંખ બે હોય. બે માણસની આંખ કેટલી થાય? ચાર થાય. ચાર મિલે 64 ખીલે. બે માણસની આંખ ચાર થાય, સામે સામે આંખ મળે એટલે દાંત કાઢીને આપણે હામા મળે તો દાંત કાઢી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાનાથ, જય માતાજી બોલીને એટલે એક માણસના દાંત કેટલા? 32. 32 દુ 64 ખીલી જાય. 20 કરે કરજોડ. એક માણસના હાથના આંગળા 10 થાય, બે હાથના થાય ને 10. સામે 20 કરે કરજોડ. હાથ જોડે જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને ઊભા થાય અને આનંદમાં આવી જાય. એટલે એક માણસના શરીરના રૂવાડા કેટલા હોય? 3.5 કરોડ. 3.5 કરોડ હોય રૂવાડા એક માણસના શરીરના. બે માણસના કેટલા થાય? 7 કરોડ. આ 7 કરોડ રૂવાડા મંડે નાચવા. બાપ મારો બાપ આવ્યો, મારો ભગવાન આવ્યો, મારો નાથ આવ્યો, મારો મિત્ર આવ્યો. 20 કરે કરજોડ. પણ અત્યારે ઊંધું થઈ ગયું. 4 મિલે 64 પીસે. હામો મળે ને એટલે દાંત પીસે. ક્યાં હામો મેળો? કારણ કે મોઢામાં કઈ બોલાય હોય એમ હોય નહીં. કારણ કે માવો હોય, બીડી હોય, તમાકુ હોય, બજર હોય. પેલા હામા મળતા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ મળતા. હાથ આપણે જોડતા, હાથ મિલાવતા. હવે હામો મળે એટલે કે રામ રામ. સામે તેમ કે ભાઈ રામ રામ. તું ન્યા રે, હું આયા રહું, ભેગા થવા લાભ નથી કે. એમાંથી વધારે સુધારો કર્યો. હાથ અધર કરવાનું કહ્યું કે ભાઈ રામ 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 રામ. હવે બોલવાનું બંધ થઈ ગયું કે હું પછી હું જ રીએ. પછી છેલ્લે હું જ થાય. નારદ મુનિ પાસે સંત કુમારો આવ્યા. ભેટ્યા. મારા ભગવાન એવા કુશળ સમાચાર પૂછ્યા. કેમ મજામાં? બસ બાપજી મજામાં. હાથમાં વીણા છે. સારું લાગે ત્યાં ભગવાનનું નામ લઉં, સારું લાગે ત્યાં કજિયો કરાવું. પણ નારદ મુનિ જે કજિયો કરાવતા એનો સરવાળો સારો હતો, એનું પરિણામ સારું હતું. અત્યારના નારદ જેવું નહીં કે જેનો સરવાળો શૂન્ય હોય, એનું પરિણામ ખરાબ આવે. તમે કઈક ચિંતામાં લાગો છો. કોણ? સનત કુમારો નારદ મુનિને પૂછે છે. નહીં બાપજી, નહીં, સાચું બોલો, શું છે? મેં ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણની કસમ ખાધી છે. મારે જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાના અને યુવાન બનાવવાના છે. મેં બધું કર્યું. 1.25 લાખ મહામંત્ર, 1.25 લાખ ગાયત્રી મંત્ર, 1.25 લાખ પંચાક્ષર મંત્ર, 1.25 લાખ નવાણ મંત્ર, બધું મેં કર્યું. પણ જ્ઞાન વૈરાગ્ય જાયગા નથી. હે કુમારો, મેં ખાલી જગાડવાનું નથી કીધું, પણ યુવાન પણ બનાવવાના છે. ત્યારે સનત કુમારોએ કીધું તમે બધું કર્યું, પણ ભાગવતનો પાઠ કર્યો? તમે ભાગવત કર્યું? ના, એ નથી કર્યું. તો આ ભાગવત તમે મને કહો. ત્યારે સનત કુમારોએ ચતુર્શ્લોકી ભાગવત કીધું. કેટલું? ખાલી 4 શ્લોક
ભાગવતના પેલા 4 શ્લોક હતા અને આ ચતુર શ્લોકે ભાગવત નારદ મુનિ વેદ વ્યાસને કહેશે અને આ વેદ વ્યાસ આના 18,000 શ્લોક કરશે. ખાલી 4 શ્લોકમાંથી જ 18,000 શ્લોક થશે. કેટલું આ દિવ્ય ગાથા હશે ને એની બુદ્ધિ કેટલી વિશાળ હશે. વ્યાસ એટલે વિશાળ. ગણિતમાં વ્યાસ આવે ને વિશાળ, વ્યવસ્થિત. આ ચતુર્શ્લોકી ભાગવત શ્રીજી મહારાજને કથા કે છે ઋષિ કુમારોને કે આ સનત કુમારોએ નારદ મુનિને ચતુર્શ્લોકી ભાગવત કીધું. ત્યારે નારદ મુનિએ કીધું કે તમે જ મને કથા કહો. સનત કુમારે કીધું બહુ સારું, જ્યાં સારું લાગે ત્યાં કથા કહી. ક્યારેક સારું લાગે ત્યારે કથા સાંભળી, પણ જે મોકો મળે એ અવસર લઈ, એ લાભ લઈ. અને આ ગંગા કિનારે નારદ મુનિ શ્રોતા વિના અને સનત કુમારો વક્તા વિના અને ચતુર્શ્લોકી ભાગવત કીધું. અને આ ભાગવતનો પ્રભાવ યમુના કિનારે ગયો. કથા ક્યાં ચાલતી હતી? ગંગા કિનારે. અને આ કથાનો પ્રભાવ ક્યાં પડ્યો? યમુના કિનારે. કેટલી ફ્રીક્વન્સી છે આની? હે, અત્યારે આ મોબાઈલ ના ટાવર ખાલી 5-5 કિલોમીટર 10-10 કિલોમીટર પકડાય, નવાઈની વાત નથી. આગળનો ઇતિહાસ જોઈ લ્યો. ક્યાં ગંગા કિનારો, ક્યાં યમુના કિનારો. અને અત્યારે ગામમાં ટાવર હોય તો નેટવર્ક નું આવતું હોય, નથી આવતું ને. સુખી આત્મા જાય, આજથી સુખી. ગંગા કિનારે કથા ચાલતી હતી. એ કથાનો પ્રવાહ યમુના કિનારે ગયો અને આ કથાના પ્રભાવથી, આ કથાના પ્રવાહથી જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા. જાગૃત થયા એટલું નહીં, પણ બે યુવાન થયા અને હાથમાં વીણા લઈ અને ભગવાનનું મુખનું નામ લઈ અને ત્યાંથી ચાલતા થયા. અવાજ, કથાનો અવાજ જ્યાંથી આવતો હતો એ બાજુ ચાલતા થયા અને ભગવાનનું કીર્તન કરતા કરતા કેવા લાગ્યા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ ગુહિતવા, પ્રેમે કરૂપા સવ સાવિરાસે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, નાથે દીનામાની મોર વદંતે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ઊંચો કુમારા વચનામદાની, કથા થતો નિરસા સસુતાની સામ્ય, સનત કુમારા નિજ ગાદન બધા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નારાયણ વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર બોલતા બોલતા ચાલતા ગયા. આને સંગ છે અને આવ્યા ક્યાં? યમુના કિનારેથી ગંગા કિનારે આવ્યા. હવે જ્યારે નારદ મુનિએ ભક્તિને મળ્યા, સંકલ્પ કર્યો તો જ્ઞાન વૈરાગ્યને જ્યારે જાગૃત કરવાનો, ત્યારે કોણ હતું? ખાલી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ 3 જ હતા ને. પણ હવે તો આખો સંઘ આવે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથે તીના માની બહુ વદંતે. આખો સંઘ છે. શ્રીજી મહારાજ ઋષિ કુમારોને કહે છે, ઋષિ મુનિઓને
કે આ સંઘની અંદર હતું કોણ? તો કે જેટલા તીર્થો હતા, જેટલા ધામો હતા, આ બધાય રૂપ લઈ અને ભગવાનનું નામ કીર્તન કરતા કરતા કથા સાંભળવા, ભગવાન કીર્તન કૃષ્ણ ગાથા સાંભળવા માટે ત્યાં આવ્યા હતા. અને જ્યાં ગંગા કિનારે આવ્યા ત્યાં શું બન્યું? ઉચ્ચ કુમારા વચનમ તદાની કથા થતો નિષ્પગિતા દુનેય એવં વિરહસા સસુતાનિ સમ્ય સનત કુમારા નિજ ગાદનમ રામ સનત કુમારા નિજ ગાદનમ રામ. ઉચુ કુમારા વચનમ તદાની. આ જે બે કુમારો જ્ઞાન અને વૈરાગ્ય હતા, એ નારદ મુનિના પગમાં પડ્યા, તમે મારો ઉદ્ધાર કર્યો. નારદ મુનિએ કીધું કે મેં નહીં, સનત કુમારોએ. ત્યારે સનત કુમારોના પગમાં પડ્યા. ત્યારે સનત કુમારોએ કીધું કે મેં નથી કર્યા, પણ આ ભાગવત ભગવાને તમને જાગૃત કર્યા અને તમને યુવાન બનાવ્યા, માટે ભાગવત ભગવાનનો જય જયકાર થયો. બોલે ભાગવત ભગવાન કી જય. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, ભક્તિ આનંદમાં આવી ગઈ. નારદ મુનિને ભક્તિએ પૂછ્યું કે બાપજી બોલો તમે કયો એમ હું કરું? ત્યારે કીધું કે જા ગેહે જને જને એક એક ઘરની અંદર તારો વાસ કર. એટલે જ્યારે જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ હતા અને ભક્તિ યુવાન હતી ને, ત્યારે ભક્તિએ નારદ મુનિને કીધું હતું કે હું ભારત દેશ છોડીને વિદેશમ ગમ્યતા, હું વિદેશ વહી જાઉં. નારદ મુનિએ ના પાડી કે તારી ભક્તિની ઘરે ઘરે હું સ્થાપના કરીશ. અને નારદ મુનિએ ભક્તિની સ્થાપના કરાવી અને જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા. જ્ઞાન અને વૈરાગ્ય આવે પણ ભક્તિ ન આવે તો નકામું. ભક્તિ છે એ માં છે, પેલા માં આવે પછી દીકરા આવે. ભક્તિ વિનાનું જેટલું જ્ઞાન હોય એ પણ નકામું, અને જ્ઞાન વિનાનું વૈરાગ્ય પણ નકામું. બધી જોઈ, ત્રણેય જોઈ અને ભગવાનનું કીર્તન કર્યું. 2 મિનિટ કથાને વિરામ, ચા પાણી જે હોય પી લ્યો, પછી ભગવાનની કથા. કંસ ચારુણ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે श्याम से मिला दे, राम से मिला दे, राधे राधे श्याम से मिला दे, 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 राधे राधे श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे।
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પન્નાય હેતવે શ્રી કૃષ્ણાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી કૃષ્ણાય ભાગવતીના મહાત્મ્યની કથા ચાલે. નારદ મુનિએ એક કસમ પૂરી કરી, જ્ઞાન અને વૈરાગ્ય નવીને જાગૃત કર્યા. ખાલી જાગૃત કર્યા એટલું નથી, પણ યુવાન બનાવ્યા. બપોરે એકલ ને જરૂરી કેને કે કરતા દેવી બપોર ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા. ભાગવત ભગવાને કલ્યાણ કર્યું. પુરાણની કેટલી તાકાત છે. સુતેલાને જગાડ્યા, વૃદ્ધને યુવાન બનાવ્યા. તો કેવો હારું, બધાને ગઈઢાને ભૂતેલાને મોકલાઈને આવ્યા. યુવાન તો બને, જાગી તો જાય. પણ કયો સુતેલો કે જેને કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું, કોઈ દિવસ મંદિરે નથી ગયા, કોઈ દિવસ સત્સંગ નથી કર્યો, કે અહીંયા કથામાં આવે અને ભાવે કહો ભાવે ભગવાનનું નામ લેવું પડે, અને ભગવાનનું નામ લે અને જાગૃતતા આવી જાય. બાપ કયો સુતેલો, આળસ, જેના શરીરમાં આળસ જ છે, પ્રવૃત્તિ નથી, અને આયા આવે એટલે કામ મંડે કરવા, એટલે આ યુવાન ગણી ગયા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય વસ્તુ જોઈએ. ખાલી જ્ઞાને ન હાલે, ખાલી વૈરાગ્ય ન હાલે, અને ખાલી ભક્તિ ન હાલે. પણ પ્રાધાન્ય છે ભક્તિ છે. ભક્તિ છે એ મણી છે, અને જ્ઞાન છે એ દીવો છે. પવન આવે તો દીવો ઠરે, પણ મણી ન ઠરે. ઠરે. અને મુક્તિ છે ને એ ભક્તિની દાસી છે. ભક્તિ આવે ત્યાં મુક્તિને જવું પડે. ગમે ત્યાં ભક્તિ થાય, અને જ્યાં જ્યાં ભક્તિ થાય છે ત્યાં મુક્તિને જવું પડે છે. ત્યાં નહીં જાત ભાત ભેદ કોઈ વસ્તુ નથી જોતો. રામાયણની અંદર ભગવાને કીધું ને સબરીને, જાતિ ભાતિ ભેદ જ્ઞાતિ હું કોઈ વસ્તુ નથી જોતો, મારે તો એક જ નાતો છે. કયો? મારી ભક્તિ. મારી ભક્તિ હોય ત્યાં હું જાઉં છું. અને એવું નથી ગમે ત્યાં ભક્તિ આવે હો, એમાં કોઈ વર્ણય નથી જોવાતું. આપણી ગોંડલની બાજુમાં ગોગાવર્ધનનો દાખલો, હે જીવન ભગત કેવા હતા? દાસી જીવન કહીને કેવા હતા? ક્યાં આગું જવાનું, આપણે નજીકનો દાખલો. હજી ગોંડલમાં એની કોરી પૂજાઈશ બાપ. રોહિદાસ ચામાર હતા, પણ છતાંય ભગવાનને આવું પડ્યું નહીં. કારણ કે ભક્તિ એની બોલતી હતી. સાગર દાસી જીવનનું નરસિંહ મહેતાના 52 કામ કરી ગયા, મીરાનું ઝેરે પી ગયા, અને આપણે આપણા માથે લઈને ફેરા રાખી. આપણને બધાને એમ છે કે આ કથા આપણે કરી છે, એમ મને એમ છે કે હું વાંચું છું, એમ તમને બધાને એમ તમે કરો, એમ કોઈ માથે રાખતા જ નહીં. એ આ મઢમાં બેઠીને એ બધું કરે છે, બાકી મારી તમારી કોઈની કઈ તાકાત જ નથી. એ જ બધું કરશે, અને એની ઉપર છોડી દેજો. હવે તમે રાતે હુઈ જાજો, ની જાગશે. એને ઉપાધિ
પણ પરિશ્રમ કરજો હો, પછી બેઠા બેઠા એમ નહીં તો બેઠો રહ્યો કાંઈ નહીં થાય. એ પરિશ્રમ તો કરવો પડે. જે નિમિત્ત જે નિર્માણ જે થવાનું હોય એ જ થાય, થાય કે ન થાય. આ કથા મારા ભાગ્યમાં જ લખાણી છે વાંચવાની, એટલે મારો જ વારો આવ્યો. જો કે આમાં ઘણાની ઈચ્છા મારી હતી, ઘણાની હતી. જે આને ધાર્યું હોય એ જ થાય, બાકી કોઈનું કઈ ન હાલે. પણ ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરવી ને એને રાત થઈને રહેવું પડે માનભાઈ. હે ભક્તિ કરવી તેને જય હો. આપણી ઉપર રાખી છે. અને આ બધા થઈ ગયા ને એને ભગવાન અને માતાજી ઉપર છોડી દીધું હતું. હવે પિતાનું શ્રાદ્ધ કરવાનું હોય ને ત્યાં ભજન ગાવા બેસી જાય છે. આમાં કોઈ જાય એવું હે? અને ઈ દામોદર ત્યાં આવે બાપ, ઈ કેદાર ગાય અને દામોદર પ્રગટ થાય અને ઈ પિતાનું શ્રાદ્ધ એનું કરી જાય. ઘરે આવે ત્યારે નેતી રાણી કે બાપ થઈ ગયું બધું, ત્યારે ખબર પડે ત્યાં બધું થઈ ગયું, ત્યાં સુધી ખબર નથી. અને કાર્ય એવી રીતે કરો ઈશ્વર જેવું કાર્ય કરો, ભગવાન જેવું. કેવું કરે પોતે પણ નામ નથી આવતું. આવે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું તો તે 14 લોકનો નાથ છે, તો તે ભગવાન રૂપે ન કરી દે, બધું કરી દે ને. પણ નરસિંહના રૂપમાં જ કર્યું ને. પાછળ નરસિંહ ત્યારે ખબર પડી કે આ હું નતો, ભગવાન હતો. કરે છે પોતે પણ કોઈને કહેતા નથી. કાર્ય પ્રેઝન્ટ છે ને કરતા ઓપ્શન છે. શૂન્ય કરવા વાળા નામ નથી આવતું, પોતાનું નામ. પણ આપણે કરીશું, હું કરે છે બીજા નામ આપણું દેવું છે. કરનાર બીજા હોય, કરતા હોય બીજા, ન્યા આગળ આપણે થવું છે. પણ ઈશ્વર જેવું કાર્ય કરો, કરે ઈશ્વર પણ નામ કોઈનું ન આવે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય વસ્તુ જોઈએ. આ એકોદર પેઢીનો ઉદ્ધાર કરે છે ભાગવતજી, પિતૃનો ઉદ્ધાર કરે છે. હે સનત કુમારો, કાન્યકુબ્જ નામના એક દેશની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા જેનું નામ આત્મદેવ હતું. આત્મદેવ, આત્મામાં જ દેવ છે ને, આ શરીરની અંદર જ છે, આપણા શરીરમાં જ છે. આ આખી કથા આપણી ઉપર જ છે. 7 દિવસ જે કથા ચાલે ને, આપણા શરીર ઉપર, આપણા સંસાર ઉપર, આપણા વ્યવહાર ઉપર, સામાજિક, વ્યવહારિક, આર્થિક, આ બધા પ્રશ્નો ઉપર જ કથા ચાલશે. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ એ છે જેને એક સ્ત્રી છે જેનું નામ
ધૂંધલી, એની ઘરે એક ગાય છે, એક વૃક્ષ આંબો છે. આંબામાં કેરી નથી આવતી, ગાયને વાછડો કે વાછડી કાંઈ નહીં, અને આત્મદેવ બ્રાહ્મણને કઈ સંતાન નહીં, દીકરો કે દીકરી કાંઈ નહીં. ઘણો સમય વીતો, બહુ જાજો સમય વીતી ગયો. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે કે મારી ઘરે કાંઈ નહીં તો બરોબર, પણ મારી આ જે વૃક્ષ છે એમાં પણ ફળ કાંઈ નથી. એ નહીં પણ ગાયમાં કાંઈ વાછડો કે વાછડી કાંઈ નહીં. આ હા હા મારો ક્યું પાપ એવું કે મારી ઘરે 3 વર્ષનો ત્રણેયમાંથી ક્યાંય ફળ નહીં. આ શું પાછું મન વારી લે છે. રોજ ભગવાનની પૂજા માટે, દ્વારકાનાથની પૂજા કરવા માટે વનની અંદર પુષ્પ લેવા માટે જાય છે. પુષ્પ લેવા માટે જાય છે. એક વખત ચતુર્માસ ગાળવા માટે સંતો આવ્યા. ચોમાસાના 4 મહિના ગાળવા આવે ને, હવે તો બંધ થઈ ગયું. તો પેલા ચતુર્માસ ગાળવા માટે સંતો સાધુ આવતા, તેલિયા બ્રાહ્મણો આવતા, તેલ નાખતા ગામમાં, ઘરે ઘરે રિક્ષા લેતા, તેલ લેતા. હવે તો બધું બંધ થઈ ગયું છે. ચતુર્માસ ગાળવા માટે સંતો આવ્યા. બરોબર આ બ્રાહ્મણનો ભેટો થયો. બ્રાહ્મણે નમસ્કાર કર્યા, પગે લાગ્યા, અને આ બ્રાહ્મણની આંખમાં આંસુ પડ્યા. સંતે માથે હાથ મૂકો. શું કામે રડો છો બ્રાહ્મણ? શું ચિંતા કરો છો? કાંઈ નહીં બાપ, નહીં સાચું બોલો. તુંગભદ્રા તટે છો તમે, શા માટે રડો છો? ત્યારે આ બ્રાહ્મણ કે છે, બ્રાહ્મણો જો દિગજીવિતમ પ્રજાહીના દિગૃહંચ પ્રજાવિના દિગજનમ ચાનપત્યસ્ય દિગકુલમ સતદેવિના દિગકુલમ સંતતિવિના. હે બાપજી, જે ઘરની અંદર સંતાન ન હોય ને એ ઘરને ધિક્કાર છે. બાપજી મારે એટલું નહીં, મારે ગાય છે એને વાછડો વાછડી કાંઈ નહીં. બાપજી એટલું નહીં, મારી ઘરે વૃક્ષ છે એમાં પણ ફળ નથી. મારું ક્યું પાપ એવું? માથે હાથ મૂક્યો. બેટા ભાગ્યની વાત છે મારા દીકરા. હે બ્રાહ્મણ તમે સમજો. નહીં બાપજી. બ્રાહ્મણે હાથ લાંબો કર્યો. સંતે કીધું તમારો હાથ આપો. હાથ આપી હાથની અંદર હસ્તરેખા જોઈ અને આ સંત સાધુ બોલ્યા, યતિર્વાચ સુનો વિપ્રમયાદેવ્ય પ્રારબ્ધં દુવિલોકિતા સપ્તજન્માવધિતવ પુત્રો મે વચને વચ પુત્રો ને વચને વચ. હે બ્રાહ્મણ, એક જન્મ નહીં પણ તમારે 7 જન્મ સુધી પુત્ર નથી. તમે તો એક જન્મ કયો છો ને, પણ તમારા ભાગ્યમાં 7 જન્મ સુધી પુત્ર નથી. બ્રાહ્મણની આંખમાં દળદળ આંસુ પડ્યા. બાપજી મારા પિતરી ઓનું પાણી પીવે, મારા વંશમાં કોઈ વાસ નાખવાવાળો નહીં. અને બાપજી તમારા જેવા સંત, તમારા જેવા મહાપુરુષનો ભેટો થાય અને જો મારા ભાગ્યનો પલટો ન થાય તો મને ધિક્કાર છે. દયા કરો બાપજી. સંતને દયા આવી. સંત હોય દયાળુ હોય, સાધુ હોય દયાળુ હોય, ગુરુ હોય દયાળુ હોય, માત પિતા છે દયાળુ છે. બેટા તારા ભાગ્યની વાત છે. નહીં બાપજી,
ધિક્કાર છે મારા વંશને, મારા કુળને, મારા કુટુંબને ધિક્કાર છે મને. ઠાકોરજીની પૂજા કરી હતી અને આ સંતે ભગવાનને કીધું કે હે પ્રભુ, તમારા ઉપર કરું છું બધું. હે માં, હે શક્તિ, તમારા ઉપર આ ફળ આપું છું. આમાં હું કઈ નથી જાણતો. ઠાકોરજીના પગમાંથી એક ફળ લઈ આત્માદેવ બ્રાહ્મણને આપ્યું. લઈ જાઓ, તમારા સ્ત્રીને દેજો, ભગવાન તમારું વાંઝાવેણું ભાગશે. આત્માદેવ બ્રાહ્મણ આનંદમાં આવી ગયા. ઘરે આવ્યા, પોતાની સ્ત્રીને કીધું કે લ્યો આ ફળ તમે જમજો, ભગવાન આપણું વાંઝાવેણું ભાગશે. દીકરો દીકરી આપણા ભાગ્યની વાત છે. અનેક સ્ત્રી હતી જેનું નામ ધુંધલી. આ આત્માદેવ આત્મામાં જ આ પરમાત્મા છે. અને એક સ્ત્રી છે ધુંધલી, જેનું નામ ખરાબ બુદ્ધિ. અને આવે જાજી વાર આવે ને હે ત્યારે બ્રાહ્મણે આ ફળ આપ્યું ધુંધલીને. ધુંધલીએ વિચાર કર્યો કે આ ફળ ખાવ એટલે હું ગર્ભધારણ થાય, મારે 9 મહિના સુધી મારે દુઃખ સહન કરવા. આના કરતા હું વાંજણી છું એ બરોબર છો. આ માં કહેવાય. ધુંધલીએ આત્મદેવ બ્રાહ્મણને કીધું કે આ ફળ તમે રાખી દો, હું પછી જમી લઈશ. આત્મદેવ બ્રાહ્મણ ભોળા છે, આત્મા ભોળો છે. આત્મા છેતરાઈ જાય. ફળ રાખી દીધું. રાતના સમયે ઊંઘ ન આવી ધુંધલીને. ખરાબ બુદ્ધિ હોય ને એને જાજી બુદ્ધિ નો ચાલે. અને એક બેનપણી છે. ખરાબ બુદ્ધિની બેનપણી કેવી હોય? ખરાબ વિચાર. રાતના સમયે બોલાવી, મારા પતિદેવ મારા માટે ઉપાધિ લઈ આવ્યા છે. શું? આ ફળ હું જમું, મારે ગર્ભધારણ કરવો, બધા દુઃખ સહન કરવા, એના કરતા હું આમનો બરોબર છે. ત્યારે આને કીધું કે કામ તું કર, હું અત્યારે સગર્ભા છું, મારે પૈસાની કમી છે, મારી પાસે પૈસા નથી, તો આજથી સગર્ભા બનવાનો ઢોંગ મઢ ચાલુ કરવા. મારે 1 મહિનો જ ચાલે છે. મારી ત્યાં દીકરો કે દીકરી જે આવશે એ હું તને આપી દઈશ, તારે મને સોના મોર આપી દેવાના. રાતમાં આ ષડયંત્ર રચાઈ ગયું. આત્માદેવ બ્રાહ્મણને કઈ ખબર નથી. બહુ સારું, પણ આ ફળ લે, આ ફળનું શું કરવું? ખરાબ બુદ્ધિ હોય ને લાંબી બુદ્ધિ નો હાલે. આ ફળનું શું કરવું? એક કામ કર, આ ગાયને આપી દે. આ મહાત્મા સાચા છે કે ખોટા એ પણ ખબર પડી જાય. આ જીવનો વાંધો એ છે કે ગુરુ મહાપુરુષ સંત સાધુ બ્રાહ્મણની પરીક્ષા કરે, માત પિતાની પરીક્ષા કરે. માતાજીના ભુવા હોય ને એની પરીક્ષા કરે, એના પારખા લે. એના પારખા ન હોય બાપ, ગુરુના પારખા ન હોય, માતા પિતાના ન હોય, સંત સાધુ માતાજીના ભુવાના ન હોય. એ તો એને બાનું પહેર્યું છે, બાકી કામ તો આ બેઠી હોય એ જ કરતી હોય. બાપ બાકી કોઈની તાકાત નથી.